ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી બ્લેન્ડમાં. તો મિત્રો, હવે તમે વરસાદની રાહ જોઈ રહ્યા છો, કેમ કે હમણાં 4-5 દિવસથી ગુજરાતમાં વરસાદ જ નથી આવતો. કેમ, તેનું કારણ શું છે મિત્રો? ગુજરાતની અંદર વાદળા જ નથી, કેમ કે હવે પવનના લીધે વાદળા છે જે સીધા જ હિમાલય તરફ વહી ગયા છે. આવી રીતના, કેમ કે હવે આપણા આખા ગુજરાતમાં 50થી 60 કિલોમીટરની ઝડપે પવન અત્યારે હાલના સમયે આખા ગુજરાતમાં ફૂંકાઈ રહ્યો છે. તો હાલમાં ક્યાં વરસાદ પડે તમે ખુદ વિચારો. તો મિત્રો, આજે આપણે વાત કરશું કે હવે આગળ ક્યારે વરસાદ આવવાની સંભાવના છે અને સિસ્ટમ ક્યારે બનશે અને અત્યારે હાલમાં કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે, તે બધી વાત કરશું મિત્રો. જો તમે આ ચેનલમાં જો નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. મિત્રો, પહેલાં આપણે જોઈએ કે આપણે 14 તારીખે અને 15 તારીખે આપણે કયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે અને વાદળછાયું વિશે પવન કેટલો રહેશે તે બધી વાત કરશું. તો આપણે સૌથી પહેલાં આપણે જોઈએ તો 14 તારીખે સવારના સમયે સવારે 7-8 વાગ્યાના ગાળાના સમયે આપણે સૌરાષ્ટ્રનો ભાગ છે, જ્યાં મોરબીના વિસ્તારો હોય, બાકી આખા સૌરાષ્ટ્રના નીચેના બધાના ભાગે વાદળછાયું રહેવાની સંભાવના છે. એટલે કે આખા ગુજરાતમાં વાદળછાયું આખો દી રહેવાની સંભાવના છે 9થી 10 વાગ્યાના આડાગાળાના સમયે. બાકી વાત કરીએ તો 12 વાગ્યાના આડાગાળા પણ વાદળછાયું રહેવાની સંભાવના છે. તમે જોઈ શકો છો કે આખા ગુજરાતમાં વાદળ છવાયેલું જોવા આપણને મળી શકે છે. જે આપણે વરસાદ નહીં આવે, કોક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના છે, બાકી વરસાદની કોઈ સંભાવના નથી 14 તારીખે મિત્રો. તો ખાસ કરીને મિત્રો 14 તારીખે જો છાંટાછૂટી થાય તો એ સવારના સમયે થવાની સંભાવના છે. બાકી બપોરથી 2 વાગ્યા લગીને વાદળછાયું રહેવાની સંભાવના છે. બાકી 15 તારીખની વાત કરીએ તો 15 તારીખે પણ વાદળછાયું રહેવાની સંભાવના છે. અને ખાસ કરીને મિત્રો વરસાદ પડવાની સંભાવના છે. ખાસ કરીને સુરત છે, વલસાડ છે, નવસારી છે, ડાંગ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. પણ ઝાપટા રૂપે અને વેરાવદર છે, જૂનાગઢના વિસ્તારો છે, પોરબંદરના વિસ્તારો છે, મહુવાના વિસ્તારો છે, બાકી ભુજના કોક વિસ્તારો છે, મોરબીના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં કોક જગ્યાએ ઝાપટું પડવાની સંભાવના છે 15 તારીખે. બાકી 15 તારીખે બપોર પછીના સમયે કોક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે 4થી 5 તાલુકામાં વરસાદ પડવાની સંભાવના છે. બાકી કોઈ મોટી આગાહી નથી. તો મિત્રો, હવે આપણે વાત કરીએ કે હવે આગામી સમયમાં ક્યારે ગુજરાતમાં મોટો રાઉન્ડ આવશે, તે આપણે આગળ જોઈએ. તો ખાસ કરીને મિત્રો 18 તારીખ લગીને આપણને કંઈ જોવા મળી રહ્યું નથી, એટલે કે વાદળછાયું રહેવાની સંભાવના છે. બાકી 18 તારીખ લગીને કોઈ જગ્યાએ વરસાદની મોટી આગાહી નથી, જેમ કે મોટો રાઉન્ડ આવે અને 4થી 5 ઇંચ વરસાદ પડે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે મિત્રો. તો મિત્રો, આપણે આગળ જોઈએ કે હવે કઈ તારીખથી આપણે વરસાદનું જોર વધવાની સંભાવના છે. મિત્રો, આપણે મેમ્બરશીપમાં લેવી પડે તો આગળનું જોઈએ કે બાકી અમે તમને જેવું તેવું આપણે દેખાય તે બતાવી દઈએ. તો મિત્રો, ખાસ કરીને આપણે જોઈએ તો 20 તારીખે પણ વાદળછાયું રહેવાની સંભાવના છે. બાકી કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. બાકી ખાસ કરીને 22 તારીખ લગીને કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો. 22 તારીખ પછી છે ને ગુજરાતમાં વરસાદનું આગમન થવાનું ચાલુ થઈ જશે, એટલે કે વિસ્તારોમાં વધારો થાય છે આખા ગુજરાતમાં. 23 તારીખે તમે જોઈ શકો છો કોક જગ્યાએ વાદળા છવાયેલા જોવા મળી શકે છે આપણને. તો મિત્રો, 24 તારીખની વાત કરીએ તો નેટ સ્લો છે મિત્રો. તો મિત્રો, તમે જોઈ શકો છો એક સિસ્ટમ આવી રહી છે 25 તારીખે તે ભારતના વચ્ચે છે. એટલે કે મિત્રો 27-28 તારીખે વરસાદ પડવાની સંભાવના છે. આપણે 26 તારીખની વાત કરીએ તો 26 તારીખે તે સિસ્ટમ કે બાજુ જાય છે તેની દિશા હજી નક્કી ન થતી, કેમ કે આપણે 2 દિવસ જોયું તે સીધી જ મિત્રો ગુજરાત તરફ આવી રહી હતી. આ સિસ્ટમ છે જે ગુજરાત તરફ આવી રહી હતી અને અત્યારે હાલમાં તે ઉપર જઈ રહી છે અને પહેલાં આવતી તે સીધી ગુજરાત તરફ. તો મિત્રો, હજી પણ ફેરફારો થવાની સંભાવના છે. આપણે જોઈશું કે આગળ શું થાય છે. બાકી 27 તારીખે પણ આપણે જોઈશું. તો મિત્રો, હવે આપણે જોઈએ કે હવે 22 તારીખ પછી વરસાદનો રાઉન્ડ આવી શકે છે, કે કેમ કે એક બંગાળની ખાડીમાં સિસ્ટમ બની છે, જેનાથી આગળના સમયમાં વરસાદનો રાઉન્ડ આવવાની સંભાવના પણ છે મિત્રો. તો મિત્રો, આપણે પવનની વાત કરીએ તો પવન આપણે 4-5 દી કેવો રહેશે તેની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો તમે સવારના 8 વાગ્યાના આડાગાળાના સમય જોઈ શકો છો, જેમાં 20થી 30 કિલોમીટરની હળવી ઝડપે પવન ફૂંકાયો છે. પણ મિત્રો, બપોર પછીના સમય તમે જોઈ શકો છો કે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. પણ મિત્રો, કાલથી આપણે એટલે કે 14 તારીખે પવનની ઝડપ થોડી કમ જોવા મળી રહી છે આપણને. જોઈ શકો છો
સવારના રાત્રિના સમયે કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે. બાકી તો તમે જોઈ શકો છો થોડીક હળવી પવન ફૂંકાવાની સંભાવના રહેશે. ખાસ કરીને 13 તારીખ લગીને ભારે પવન ફૂંકાવાની સંભાવના હતી. બાકી 18 તારીખ લગીને તેમને તેમ જ રહેવાનું છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈએ કે હવે વરસાદ ક્યારે આવશે. એટલે કે મિત્રો હજી તમારે 10 થી 12 દિવસ આપણે વાટ જોવી પડશે વરસાદની, કેમ કે હજી 10 દિવસ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડશે. બાકી તો આખા ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો હોય છે કોક તારીખે વાદળછાયું રહેવાની સંભાવના છે. બાકી ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણે આવા વિડીયો આપણે રોજ નાખશું સાચી માહિતી સાથે. ઠીક છે, તો મળશું નવા વિડીયોમાં.